ઓકે. ગુડ મોર્નિંગ ટુ ઓલ. મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ટ્રાન્સમિશન મીડિયા, બરોબર, ટ્રાન્સમિશન મીડિયા આપણે જોયું હતું. બરોબર. જસ્ટ વેઇટ. ઓકે, ચેપ્ટર 3માં ટ્રાન્સમિશન મીડિયા જોયું હતું. બરોબર, અલગ અલગ પ્રકારનું ગાઈડેડ મીડિયા અને અનગાઈડેડ મીડિયા. એમાં આપણે ટ્વિસ્ટેડ પેર કેબલ, કોક્સિયલ કેબલ બે ચર્ચા કરી. બરોબર, બંને જોયું આપણે. ટ્વિસ્ટેડ પેર કેબલમાં યુટીપી ને એસટીપી બંને જોયું હતું. કોક્સિયલ કેબલ જોયું હતું. આજે આપણે ફાઈબર ઓપ્ટિક કેબલ વિશે જોવાનું છે. પછી આપણે અનગાઇડેડ મીડિયા વિશે સ્ટડી કરીશું. બરાબર. તો આમાં યુટીપી અને એસટીપી કેબલ, બરોબર, બંનેનો ડિફરન્સ ખાસ પૂછાય છે. 7 માર્કનો ક્વેશ્ચન હોય તો બંને લખવાનું થાય. બરોબર. ખાસ આ યુટીપી કેબલ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? યુટીપી કેબલનો એટલે કે અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર કેબલ, તો એ ટેલિફોન નેટવર્કમાં યુઝ થાય છે. અને એસટીપી જે કેબલ છે એ ઇથરનેટ કેબલ, એટલે કે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. સીલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. બરોબર. કોક્સિયલ કેબલની વાત કરી હતી, થીક નેટ, થીક અને થીન નેટ. બરોબર, બંને આપણે જોયું હતું. આજે આપણે ચર્ચા કરવાની છે ફાઈબર ઓપ્ટિક કેબલ. બરોબર. એક્ઝામમાં 50% જેવો ક્વેશ્ચન આઈએમપી ગણવો. બરોબર. બટ સમજવા જેવું છે. અને જોઈએ, આ રીતે કંઈક સ્ટ્રક્ચર હોય ફાઈબર ઓપ્ટિક કેબલનું. તમે સાંભળ્યું જ હશે કે આ જે લાઇટ હોય છે એ લાઇટના ફોર્મમાં હોય છે. બરોબર. અને બહુ જ હાઈ સ્પીડ કોમ્યુનિકેશન, આપણે હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપણને પ્રદાન કરે છે આ ફાઈબર ઓપ્ટિક કેબલ. બરોબર. કે હાઈ સ્પીડ ઇન્ટરનેટ મારે જ્યારે જોતું હોય ત્યારે આપણે ફાઈબર ઓપ્ટિક કેબલનો યુઝ કરીએ છીએ. અને લોંગ ડિસ્ટન્સ સુધી આપણે જો વિધાઉટ નોઇસ, એટલે કે કોઈ પણ એરર વગરનું આપણે ઇન્ટરનેટ કનેક્શન જોતું હોય તો આપણે ફાઈબર ઓપ્ટિક કેબલનો ઉપયોગ કરીએ છીએ. જે દુનિયામાં એક સ્ટેટથી અથવા સોરી એક કન્ટ્રીથી બીજા કન્ટ્રી આપણે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ, બરોબર, દરિયા થ્રુ, દરિયામાં આપણે સીમાં આપણે કેબલ પાથરી, અને હું તમને વિડીયો હમણાં બતાવીશ કે દરિયામાં કેબલ પાથરી અને એ એક કન્ટ્રીથી બીજા કન્ટ્રી, એટલે આપણે ઇન્ડિયાથી લઈ અને શ્રીલંકા સુધી કોમ્યુનિકેશન કરવું હોય, વાતચીત કરવી હોય, અને આપણે ઇન્ટરનેટ શેર કરવું હોય, બરોબર, તો આપણે એવી રીતે કરીએ છીએ. બરોબર. કેવી રીતે કેબલ પાથરે છે, શું છે, હમણાં તમને બતાવીશું. એટલે આપણે આ ફાઈબર ઓપ્ટિક કેબલનું બેઝિક આપણે જોઈ લઈએ. બરાબર. તો ફાઈબર ઓપ્ટિક કેબલ જે છે એ એવી ટેકનોલોજી છે કે જેમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલ નું ઓપ્ટિકલ સિગ્નલમાં રૂપાંતર કરે છે. બરોબર. ખાસ યાદ રાખજો, જે ઇલેક્ટ્રિકલ સિગ્નલનું ઓપ્ટિકલ સિગ્નલમાં રૂપાંતર કરે છે. બરોબર. અને એ પાતળા ફાઈબર ગ્લાસમાંથી પસાર થાય છે. એ બહુ જ પાતળો હોય છે. માનો ને કે તમે વાળની પણ વાળની જે થિકનેસ હોય છે એના કરતા પણ પાતળો હોય છે. બરોબર. વિચાર કરો કેટલો ઈ ફાઈબર જે હશે એ ગ્લાસમાં કેટલો પાતળો એ વાયર હશે. બરોબર. અને આ જે પ્રોસેસ છે, જે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાંથી પેલા તો ઓપ્ટિકલમાં રૂપાંતર કરે છે. બરોબર. અને એ ગ્લાસમાં પસાર થાય છે અને ફરી એ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં એને ફેરવે છે. બરોબર. આમાંથી આ પ્રોસેસ છે. અને આ જે છે એ ઝિગઝેગ પેટર્નમાં હોય છે. આજે તમે જુઓ કે કોઈ આપણે બોલ છે, બોલ, તો એને તમે ફેંકો છો. બરોબર. સામે દિવાલમાં એ બોલ તમે ફેંકો છો. તો એ બોલની સ્પીડ જે છે એ સ્ટાર્ટિંગ થી તમે જે નાખેલી હોય સ્પીડ, બરોબર, અહીંયાથી હું ઘા કરું એ સ્પીડ હોય, એ એવી ને એવી સ્પીડ રહેશે નહીં. બરોબર. આપણે સારી એવી સ્પીડ જોતી હોય, બરોબર, તો એક દિવાલ હશે. બરોબર. બંને સાઈડ દિવાલ હશે ને હું ઝિગઝેગ પેટર્નમાં હું નાખીશ. બરોબર. એટલે કે સામે દિવાલમાં હું ભટકાડીશ. એ દિવાલ સામેની દિવાલ પાછી એની સામેની દિવાલમાં ભટકાશે. એટલે કે ઝિગઝેગ પેટર્નમાં જે હું બોલ ફેંકીશ, બરોબર, તો સ્પીડ જે છે એ મારી એવી ને એવી રહેશે. અને જે મારે જેટલી સ્પીડ જોતી હશે એવી સ્પીડ મને મળશે. બરોબર. કમ્પેર ટુ સ્ટ્રેટ બોલ ફેંકવું બરોબર. તો આમાં જે લાઈટ જે છે એ ઝિગઝેગ પેટર્નમાં મેં ગોઠવેલી હોય છે.
એટલે કે આપણને ઇન્ટરનેટની જે સ્પીડ છે, કોમ્યુનિકેશન સ્પીડ છે, એ મને સારી મળે. બરોબર. એ સ્ટ્રક્ચર તમને હું હમણાં બતાવીશ. બરોબર. અને આનો જે ટ્રાન્સમિશન લોસ હોય એ શૂન્ય હોય છે, ઝીરો. બરોબર. ટ્રાન્સમિશન લોસ તમે જુઓ કે ઘણા બધા આપણે કેબલની અત્યારે વાત કરી આના પહેલાના લેક્ચરમાં. બરોબર. કે ફાઈબરો કોક્સિયલ કેબલ છે, કે પછી ઇથરનેટ કેબલ છે, યુટીપી છે, એસટીપી છે. બરોબર. આ બધા કેબલમાં શું થાય કે ક્યાંક અ, વધારે પડતા તડકામાં એ કેબલ રહ્યો હોય, બરોબર, લોંગ ટાઈમ, વર્ષો સુધી, તો એ કેબલ લોસ થવાની શક્યતા રહે. વધારે વાળીએ તો જે નેટ હોય, બરોબર, એ બંધ થઈ જાય, કેમ કે વાયર જે છે એ કટ થઈ જાય. બરોબર. વાયર છે એ નબળો પડી જાય તો લોસ થાય. બરોબર. સિગ્નલમાં લોસ થાય. કોક્સિયલ કેબલ છે તો એમાં પણ પ્રોબ્લેમ થાય. પણ આમાં એક પણ પ્રકારનો લોસ થતો નથી. ટ્રાન્સમિશન લોસ એ શૂન્ય છે. બરોબર. ફાઈબર ઓપ્ટિક કેબલમાં કોઈ તમને વાયવામાં એવો ક્વેશ્ચન પૂછે કે ઝીરો લોસ, એટલે કે મિનિમમ કોઈ પણ જાતનો લોસ ન હોય એવો કયો કેબલ, તો કે એવો ફાઈબર ઓપ્ટિક કેબલ છે. બરોબર. ફાઈબર ઓપ્ટિક રચના ફિઝિક્સના ઓપ્ટિક્સ અને ઓપ્ટિકલ ફાઈબર ના નિયમોને ધ્યાનમાં લઈ અને ઓપ્ટિકલ લેસરનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. જે ઇલેક્ટ્રિકલ સિગ્નલને ઓપ્ટિકલ માધ્યમમાં કે ગ્લાસના અંદરના લાઇટના ફોર્મમાં ફેંકવામાં આવે છે. બરોબર. એ સ્વરૂપમાં એને ફેંકવામાં આવે છે. ફાઈબર ઓપ્ટિક ગ્લાસ કે પ્લાસ્ટિક મટીરિયલથી બનેલ એક ઇલેક્ટ્રિકલ સિગ્નલ સોર્સને લાઇટના વેવમાં રૂપાંતર કરી અને આ કેબલમાં પસાર કરવામાં આવે છે. બરોબર. આ એની એક વાત કરવામાં આવી છે, જે મેં તમને વાત કરી છે. બરોબર. ખાસ કરીને વાત કરવામાં આવે ને તો આ કેબલમાં ત્રણ પ્રકારના લેયર હોય. બરોબર. ત્રણ પ્રકારના લેયર કયા કયા, તો કે આ છે કોર છે, પછી ક્લેડિંગ છે, અને જેકેટ છે. બરોબર. આ ત્રણ લેયર જે છે એનાથી બનેલું હોય છે. એક્ઝામમાં ક્વેશ્ચન તમને પૂછાય, બરોબર, તો તમારે આ સ્ટ્રક્ચર ડ્રો કરીને આવવાનું છે. આ સ્ટ્રક્ચર ડ્રો નહીં કરો તો ચાલશે. બરોબર. તમારે કરવું હોય તો તમે કરી શકો, પણ આ સ્ટ્રક્ચર ખાસ તમારે ડ્રો કરવાનું છે. આ જે બતાવેલું છે ને એ ટોપ નું છે. બરોબર. અહીંયા આ સાઈડ થી આ બતાવેલું છે કે વચ્ચે હોય એને શું કહેવામાં આવે? કોર કહેવામાં આવે. ઉપર જેકેટ હોય છે અને એની જે વચ્ચે હોય છે એ શું હોય છે? ક્લેડિંગ હોય છે. બરોબર. એટલે આ જે છે એ સીધું તમને બતાવ્યું છે, અને આ છે સાઈડ વ્યૂ કેવો હોય એ તમને બતાવેલો છે. એ મેં તમને વાત કરી, ઝિગઝેગ પેટર્નમાં તમને લાઈટ જે છે એ ફેંકવામાં આવે છે. બરોબર. અહીંયાથી ભટકાઈને અહીંયા આવે, અહીંથી ભટકાઈને અહીંયા આવે. બરોબર. ઓકે. તો આવી રીતે હોય છે. ખાસ ત્રણ પ્રકારના લેયર: કોર, જેકેટ અને ક્લેડિંગ. બરોબર. આ ખાસ ભૂલાય નહીં. ઓકે. કોર એ ઓપ્ટિકલ ફાઇબરનું મધ્ય ભાગ છે. બરોબર. એટલે કે વચ્ચેનો ભાગ જે છે એને શું કહેવામાં આવે છે? કોર કહેવામાં આવે છે. જેના દ્વારા લાઇટ પ્રસારિત કરવામાં આવે છે. ક્લેડિંગ એ વચ્ચેના લેયર માટેનું મટીરિયલ છે. બરોબર. એનું એમ પણ તમે કહી શકો કે મધ્ય લેયરનું ઉપરનું લેયર જે છે, બરોબર, વચ્ચેનો જે ભાગ છે એના થોડોક ઉપરનો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? ક્લેડિંગ કહેવામાં આવે છે. બરોબર. જેનું રિફ્લેક્શન ઇન્ડેક્સ કોર કરતા ઓછો હોવાથી લાઇટ કોર સુધી પ્રચલિત કરી શકે છે. અને બહારના જે પ્રોટેક્ટિવ લેયર ની વાત કરીએ, બરોબર, બહારનું જેને જેકેટ કહેવામાં આવે છે, અથવા તો આ લેયરને બફર પણ નો ઉપયોગ કરી કોર અને ક્લેડિંગ ને ડેમેજ થતા અટકાવે છે. કોણ? તો જેકેટ. બરોબર. કોર આ તો એટલું બધું પ્રોટેક્ટિવ હોય છે કે અહીંયા જે લાઇટ જે છે એ પાડવામાં આવે છે. બરોબર. એનો લોસ ન થાય એટલા માટે એ જે આ જે કોર એની ઉપર ક્લેડિંગ હોય છે એની ઉપર જેકેટ રાખવામાં આવે છે. બરોબર. કે કઈ પણ પ્રકારનો ડેમેજ ના થાય કેબલ, એટલા માટે. બરોબર. પછી ફાઈબર ઓપ્ટિક્સ એ પ્રસારણ દર જે છે એ 10 મેગા બીટ્સ પર સેકન્ડ થી લઈ અને 10 ગીગા બીટ્સ પર સેકન્ડ કે તેથી વધુ, અને 2 મીટરથી 40 કિલોમીટર તેથી વધુ વિસ્તારને આવરી લે છે. બરોબર. તો આ બેઝિક જે છે, જે ફાઈબર ઓપ્ટિક કેબલ નું, બરોબર, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો આ બધું તો આપણે લખવાનું થાય. આ એની ફિગર છે. મુખ્યત્વે ફાઈબર ઓપ્ટિક કેબલ તેના કોર ડાયામીટરને ધ્યાનમાં રાખીને વહેંચવામાં આવે છે. બરોબર. એનું જે કોર કેટલું છે એ ઉપર આપણે ધ્યાનમાં રાખી અને એનો ડાયામીટર નક્કી કરવામાં આવે છે. કોર જાડો હોય તો તેનું જે સિગ્નલ સાઈડ થી સાઈડ રિફ્લેક્ટ કરે છે, અને તેને મલ્ટી ફાઈબર એટલે કે એમએમએફ કહેવામાં આવે છે. જ્યારે પાતળો કોર ધરાવતો હોય, બરોબર, ત્યારે એને સિંગલ મોડ ફાઈબર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર.
જ્યારે જાડો રાખવામાં આવે ને ત્યારે એને મલ્ટીમોડ ફાઈબર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. અને જ્યારે પાતળો કોર હોય, બરોબર, ત્યારે એને સિંગલ મોડ ફાઈબર ઓપ્ટિક કેબલ કહેવામાં આવે છે. જસ્ટ વેઇટ. બસ લેક્ચર ચાલુ છે, હિંમત નથી રહી. થોડી વાર ખવું છે, લેક્ચર પતાવી દઉં. ઓકે. તો ફાઈબર નેટવર્કમાં 62.5 માઇક્રોફોન ફાઈબરનો ઉપયોગ કરવામાં આવે છે. આની સ્પીડ જે છે એ 1,86,000 માઇલ પર સેકન્ડ છે. ખૂબ લાંબા અંતર હોવા છતાં એની તેની એનર્જીમાં કોઈ લોસ જોવા મળતો નથી, બરોબર. એક્ઝામમાં તમે મલ્ટીમોડ અને અ, જે સિંગલ મોડ ફાઈબર છે બરોબર, એ પૂછાતા નથી. આ 4 માર્કનો ક્વેશ્ચન હોય છે, તોય છતાં તમારે આ એકવાર તમે રીડ કરી લેજો, બરોબર. સિંગલ મોડ અને મલ્ટીમોડ. ઓકે. ફાઈબર ઓપ્ટિકની બનાવટ બે પ્રકારમાં એલઈડી અને સેમિકન્ડક્ટર દ્વારા કરવામાં આવે છે, બરોબર. સેમિકન્ડક્ટર અને એલઈડી દ્વારા તેની લાક્ષણિકતા આપણે જોઈએ, એનું નીચે દ્વારા ટેબલ બતાવ્યું છે મેં, બરોબર. એલઈડી અને સેમિકન્ડક્ટર લેઝર, બરોબર. આ વધારાનું છે, તમારા એક્ઝામમાં ક્વેશ્ચન તમને 7 માર્કનો પૂછાય અથવા તો 4 માર્કનો પૂછે, તમારે વધારે લખવું હોય તો તમે લખી શકો, બરોબર. પ્રસારણ દર એલઈડીમાં ઓછો હોય છે, આ ડિફરન્સ જ ખાલી લખ્યો છે. અને આમાં વધારે હોય છે મલ્ટી મોડમાં. આમાં મલ્ટી હોય છે, આમાં સિંગલ અને મલ્ટી બંને હોય છે. અંતર આમાં ઓછો હોય છે એલઈડીમાં, જ્યારે સેમિકન્ડક્ટર લેઝરમાં વધારે હોય છે. જીવનગાળો જે છે એ વધારે હોય છે, આમાં ઓછો હોય છે. તાપમાનની અસરની વાત કરીએ તો એલઈડીમાં ઓછી હોય છે અને આમાં સહન યોગ્ય હોય છે. કિંમતની વાત કરીએ તો એલઈડી ઓછી છે અને સેમિકન્ડક્ટર લેઝર જે છે એ વધારે છે. ફાયદાની વાત કરીએ ફાઈબર ઓપ્ટિક કેબલમાં, તો આમાં વધારે બેન્ડવિડ્થ સપોર્ટ કરે છે. ઈએમઆઈ અને પ્રતિરોધક છે. ઈએમઆઈ સામે પ્રતિરોધક છે, ભરોસાપાત્ર અને સલામત છે, ઓછા અવાજવાળું ટ્રાન્સમિશન છે. ગેરફાયદાની વાત કરીએ તો મોંઘા સાધનો છે, આમાં ઇન્સ્ટોલેશન કરવું મુશ્કેલ છે. મેં તમને વાત કરી કે દરિયામાં કેબલ પાથરવા હોય કેટલું બધું અઘરું પડે. પછી સાવચેતપૂર્ણ દેખભાળ. તો આ ફાયદા અને ગેરફાયદા સાથે તમે લખજો. આમાં જે કેબલ છે જે છે યુટીપી, એસટીપી, કોક્સિયલ કેબલ છે, ફાઈબર કેબલ છે, એનો બધાનો ડિફરન્સ આપ્યો છે. એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય ડિફરન્સ, બરોબર, તો તમારે આ બધાનો ડિફરન્સ લખવો પડે 4 માર્કનું, બરોબર. એ પહેલા તમને એક વિડીયો બતાવી દઉં અને પછી આપણે એના કનેક્ટર વિશે વાત કરીએ કે ફાઈબર ઓપ્ટિક કેબલમાં કયા કનેક્ટરનો યુઝ થાય છે. પછી જે ઇથરનેટ કેબલની વાત કરીએ એમાં કયા કનેક્ટરનો યુઝ થાય છે, બરોબર. એ બધા કનેક્ટરની આપણે વાત કરશું. ઓકે. અત્યારે હું તમને એક વિડીયો બતાવું છું કે દરિયામાં કેવી રીતે અ, પાથરે છે, બરોબર. જસ્ટ વેઇટ. दुनिया में इंटरनेट का जाल बिछा हुआ है और ये जाल समुद्र में पड़ी केबलों के कारण पॉसिबल होता है। आप कहेंगे कि इंटरनेट के केबल समुद्र में कहाँ होते हैं यार, ये कैसा मजाक है, हमें तो सिर्फ पानी ही दिखाई देता है ना। लेकिन दोस्तों ये मजाक नहीं है, ये तो रियलिटी है। जो आप घर बैठे इंटरनेट का मजा लेते हैं ना, ये इंटरनेट समुद्र में बिछाई गई केबल के कारण ही आप मजा ले पाते हैं, और ये हजारों किलोमीटर लंबी होती है। लेकिन क्या आप जानते हैं कि आखिरकार इन केबल को समुद्र की सैकड़ों मीटर की गहराई में फैलाया कैसे जाता है, और इसमें कौन सी टेक्नोलॉजी यूज की जाती है। वहीं क्या केबल को बिना पानी के अंदर फैलाए इंटरनेट यूज नहीं किया जा सकता है। कई सारे ऐसे सवाल हैं जो हमारे दिमाग में इंटरनेट को लेकर चलते रहते हैं, और इन्हीं सवालों के जवाब आज हम आपको इस वीडियो में देने वाले हैं। चलिए बने रहिएगा हमारे साथ वीडियो में पूरा एंड तक। सबसे पहले हम आपको समंदर में पड़ी केबल को इस डायग्राम से समझा सकते हैं। इसमें आपको केबल स्टेशन नजर आएंगे जो समंदर के कोस्टल एरिया यानी कि समुद्र के किनारे में होते हैं, और इससे जाते हुए एक लाइन आपको दिखाई देगी जिसे सी केबल कहते हैं। वहीं इसे सबमरीन केबल भी कहा जाता है। ये पूरी दुनिया में बिछी हुई है, जो समुद्र की सतह से हजारों मीटर की गहराई में होती है, और इसी से पूरी दुनिया में इंटरनेट सर्विस दी जाती है, जिसके माध्यम से आप कम्युनिकेशन का लुत्फ उठाते हैं। तो आपको बता दें कि इन
या फिर एम्पलीफायर लगाए जाते हैं जिससे कि इंटरनेट सही से काम कर सके। वहीं इन केबल को एक देश से दूसरे देश में पहुंचाने के लिए समुद्र और जमीन के रास्ते का सहारा लिया जाता है जिससे कि पूरी दुनिया में इंटरनेट फैलाया जा सके, यानी कि पूरी दुनिया को इंटरनेट से जोड़ा जा सके। आप किसी भी कोर्स से क्या सीखना चाहते हो? एंट्री, एग्जिट, स्टॉक सिलेक्शन प्रोसेस, स्टॉप लॉस बनाना, या फिर हिस्ट्री और। अगर आपको ऑनलाइन गेम खेलना पसंद है तो आपको ये जरूर जानना चाहिए कि ऑनलाइन एक्टिविटीज आप इंटरनेट के द्वारा ही कर पाते हैं। ऑनलाइन गेम खेलने में आप दुनिया के अलग अलग देशों में रहने वाले लोगों के साथ आसानी से एक ही साथ गेम का लुत्फ उठा सकते हैं, और ये भी इंटरनेट के माध्यम से ही आसान होता है। दुनिया की अलग अलग जगहों पर अलग अलग सर्वर होते हैं, और इन सर्वर को जोड़ने के लिए सबमरीन केबल का इस्तेमाल किया जाता है जिससे दुनिया में किसी भी जगह से डेटा को ट्रांसफर किया जा सके और इंटरनेट स्मूथली चलता है। तो आपको यहाँ पर एक पिक्चर दिखाई दे रही है, और ये फोटो एम्पलीफायर की है। और इंटरनेट के केबल का काम होता है सिग्नल की स्ट्रेंथ को कम ना करना और सिग्नल को आगे जाने में हेल्प करना। अब आपको जानकर हैरानी होगी कि इस सबमरीन केबल को शिप या सबमरीन की हेल्प से समुद्र के अंदर बिछाया जाता है। जैसे कि इसके नाम से ही पता चलता है, इस प्रोसेस में इन केबल को सिर्फ एक यानी कि वन टाइम में बिछा दिया जाता है, क्योंकि इनकी मेंटेनेंस काफी कॉस्टली होती है। और ये और भी दिलचस्प हो जाता है जब आपको ये पता चलेगा इन केबल को एक नहीं, इसके साथ दो तीन केबल एक साथ बिछाई जाती है, क्योंकि कई बार होता ऐसा है कि केबल के साथ कई तरह की प्रॉब्लम्स आ जाती है, जैसे फिश के द्वारा इन्हें काट कर इन केबल्स को तोड़ दिया जाता है। वहीं अर्थक्वेक यानी कि भूकंप या सुनामी के कारण केबल्स टूट जाती है, इसीलिए एक्स्ट्रा केबल डालने से इंटरनेट रुकता नहीं, इंटरनेट अपना चलता है। अब अगर आप सोच रहे हो कि इन केबल्स को मशीन से कैसे डाला जाता होगा, तो आपको बता दें कि शिप की हेल्प से इन केबल्स को क्रेन से समुद्र के अंदर डाला जाता है, और एक ऑटोमेटिक मशीन समुद्र के अंदर भेजी जाती है जो इन केबल्स को सही जगह पर सेट करती है। इसी के साथ ही साथ एम्पलीफायर को भी इसमें असेंबल किया जाता है, वहीं એવું ये है। वायर को भी चेक करती रहती है। अब ये तो आप जानते हैं कि समुद्र में कई जगह पर गहराई काफी ज्यादा होती है, इसीलिए गोताखोरों को इसके अंदर जाना काफी એટલે ज्यादा તારું मुश्किल લેક્ચર हो છે। जाता है। इसलिए ये काम मशीनों के द्वारा किया जाता है। चलिए आगे बढ़ते हैं और आपको इस केबल के बारे में बताते हैं। जहां पर आप देख सकते हैं ये केबल में कई सारे वायर, और इन वायर में कई सारी लेयर्स होती है जिसमें रबर और स्टील की कोटिंग होती है। अब जैसे कि आप यहाँ पे देख सकते हैं कि कोटिंग वायर को प्रोटेक्शन और स्ट्रेंथ देती है। तो आपको बता दें ये जो वायर होती है इन्हें ऑप्टिकल फाइबर कहते हैं, और ये इंटरनेट में सिग्नल को ले जाने का काम करती है। वहीं एक वायर 100 एमबीपीएस डेटा को ट्रांसफर कर सकता है। इसके अलावा आज के समय में जो केबल इस्तेमाल की जाती है वो 1000 एमबीपीएस डेटा को ट्रांसफर कर सकती है, और इन्हीं केबल के द्वारा पूरी दुनिया में सर्च इंजन का डेटा एक दूसरी जगह पे ट्रांसफर होता है। अब ये बात भी जानना काफी जरूरी है कि अगर बाई द वे कोई केबल किसी वजह से डैमेज हो जाता है तो उसे गोताखोरों की हेल्प से ठीक किया जाता है। फिर भी आपको बता दें कि एक केबल की जो लाइफ होती है वो 25 साल के करीब होती है, क्योंकि काफी ज्यादा समय तक पानी के अंदर रहने की वजह से ये केबल वगैरह जो है ये खराब होने लगती है, इसका समय होता है। अब आपने केबल के बारे में तो कई सारी बातें जान ली, लेकिन आप ये जानते हैं क्या इन केबल को समुद्र में बिछाने का काम कौन सी कंपनियां कर रही हैं? तो आपको बता दें कि इन केबल को बिछाने का काम कुछ गिनी चुनी कंपनियां ही करती हैं। ये कंपनियां पूरी दुनिया में केबल को बिछाने का काम करती हैं, और भारत में भी करीब सभी शिपयार्ड पर ये केबल बिछी हुई है। और आपको बता दें इंडिया में मुंबई ऐसा शहर है जहां पर इंटरनेट केबल का जाल बिछा हुआ है जो मुंबई को पूरी दुनिया से कनेक्ट करता है, और मुंबई दुनिया के कई देशों के साथ बिजनेस करता है। इसीलिए इंटरनेट के द्वारा इसका दूसरे देशों से जुड़ा रहना बहुत ज्यादा जरूरी है। वहीं अगर इंडिया में हम टेलीकम्युनिकेशन कंपनी की बात करें तो एयरटेल, आइडिया और जियो कंपनियां हमें इंटरनेट कैसे प्रोवाइड करती हैं? तो सीधी सी बात है, इसका जवाब है कि ये कंपनियां सबमरीन केबल कंपनी इंटरनेट परचेज करके हमें प्रोवाइड करती हैं। वहीं अगर हम बात करें इंडिया में सबसे बड़ा इंटरनेट नेटवर्क किसके पास, तो इसमें टाटा ग्रुप का नाम आता है। दोस्तों कुछ सालों से इंडिया इन केबल कंपनियों से इंटरनेट खरीदती है, लेकिन आज के समय में इस देश की कंपनियों ने खुद का केबल्स नेटवर्क बनाना शुरू कर दिया है, जिसमें रिलायंस जैसी कंपनियों का नाम भी आता है। अब आपको बता दें कि रिलायंस कंपनी ने समुद्र में करीबन 25,000 किलोमीटर तक इंटरनेट केबल बिछा चुकी है, जिसकी वजह से ये आपको फ्री इंटरनेट प्रोवाइड करता है। इसमें इंडियन गवर्नमेंट भी पीछे नहीं रही है, और उसने चेन्नई शहर से लेकर अंडमान आइलैंड तक केबल बिछाने का काम शुरू कर दिया।
इसकी लंबाई 2312 किलोमीटर और इसकी शुरुआत प्राइम मिनिस्टर नरेंद्र मोदी ने की है। इसी के साथ ही साथ टेली कम्युनिकेशन कंपनी एयरटेल ने भी आइलैंड में 4G फैसिलिटी शुरू कर दी और ऐसा करने वाली को चौथी कंपनी है। वहीं रिलायंस जियो ने भी इंडिया में इंटरनेट सर्विस को पूरा करने के लिए इंडियन गवर्नमेंट के विजन के अनुसार दुनिया की सबसे बड़ी अंतर्राष्ट्रीय सबमरीन डेटा केबल बिछाने का काम शुरू कर दिया है। कंपनी का विजन 2 सबमरीन केबल बिछाने का। वहीं अगर हम इन 2 सबमरीन केबल्स में से एक की बात करें तो इसका रूट सिंगापुर, मलेशिया, थाईलैंड होते हुए पैसिफिक ओशियन तक जाएगा, जहां से ये एशिया के कई देशों से कनेक्टिविटी शुरू करेगा। वहीं अगर दूसरे सबमरीन केबल की बात करें तो ये हिंदी समुद्र में मिडिल अफ्रीका और नॉर्थ अफ्रीका को जोड़े और इस डेटा केबल के करीबन 16,000 से ज्यादा टेराबाइट एमबीपीएस की कैपेसिटी हो जाएगी। रिलायंस कंपनी के द्वारा कहा जाता है कि इन केबल नेटवर्क से रिलायंस भारत की इंटरनेट कनेक्टिविटी कमी को पूरा करें और इसके द्वारा भारत में 5G और दूसरे कम्युनिकेशन सिस्टम को भारत में प्रोवाइड किया जाएगा। मैं सिर्फ 3 घंटा आपके पास 3 घंटे के अंदर मैं आपको एडवांस एक्सेल के फॉर्मूला के साथ पीआई और जेड इस कंपनी के द्वारा ये भी बताया जाता है कि इस काम को पूरा करने में काफी वक्त लगेगा और इसमें कई तरह की चुनौतियां भी आने वाली आसान थोड़ा है केवल बिछा लेना और सारी चीजें शुरू कर लेना और इन चुनौतियों से निपटने के लिए इस काम को सही तरीके से पूरा किया जाए। आज के डिजिटल समय में इंटरनेट का कितना अद्भुत ये तो हर कोई जानता ही जानता है। जहां कभी इंटरनेट की स्पीड कम हुआ करती थी, आज के समय ये 5G स्पीड के साथ काम कर रही है। कई देश तो 6G इंटरनेट पर काम कर रहे हैं और उन देशों में 6G टेक्नोलॉजी को डेवलप भी कर दिया गया। तो आपको बता दें कि इंडिया ने भी 5G टेक्नोलॉजी को डेवलप कर लिया है और इसे कई बड़े शहरों में लागू भी कर दिया है। वहीं इंडिया 6G टेक्नोलॉजी के रिसर्च में कदम बढ़ा चुका है। अगर आप नहीं जानते हैं तो आपको बता दें कि 6G क्या होता है। तो जी का मतलब होता है जनरेशन, यानी जितने स्टेप हम फ्यूचर में आगे बढ़ेंगे इंटरनेट की स्पीड कई गुना होती जाए और इस देश में कई कंपनियां हैं जो टेली कम्युनिकेशन मार्केट में काम कर रही हैं और कई गुना स्पीड का इंटरनेट लोगों को सस्ते दामों पर प्रोवाइड कर रही है। आज आप और हम हाई स्पीड इंटरनेट सुविधाओं की यूट्यूब, गेमिंग और दूसरे कई ऑनलाइन चीजों का लुत्फ उठाते हैं और ये आप सेकंडों में ही कर पाते हैं। ऐसा इंटरनेट की स्पीड के कारण होता है, यानी कि इंटरनेट की स्पीड जितनी ज्यादा तेजी के साथ आपको मिलेगी उतनी ही जल्दी आप ऑनलाइन चीजों को डाउनलोड कर सकते हैं और एक साथ वीडियो गेम का लुत्फ उठा सकते हैं। तो आपको बता दें कि इंडिया में सबमरीन केबल बिछाने का काम तो काफी देर में शुरू हुआ है, लेकिन ये काम काफी तेजी के साथ में हो रहा है और एक समय था जब इस देश में लोगों के पास इंटरनेट बहुत मुश्किल से हुआ करता था और बहुत से लोगों के पास इंटरनेट की फैसिलिटी नहीं है। वहीं आज के समय में हर गांव और शहर में ये फैसिलिटी मौजूद है और लोग वो जो इंटरनेट का मजा तो ऐसे ले रहे हैं क्या ही कहना। वहीं कई शहरों में 5G इंटरनेट भी मौजूद है और ये कुछ सालों में पूरे देश में फैल जाएगा। तो दोस्तों उम्मीद करता हूँ कि आप सब बड़ी केबल्स और इंटरनेट के बारे में जान पाए तो आपको मजा भी आया और अगर आपके कंपनी में सबमरीन केबल्स, डेटा, इंटरनेट और सिक्योरिटी को लेकर कोई भी सवाल बेफिक्र होकर कमेंट सेक्शन में हमसे पूछिए, हम आपको बताएंगे। ઓકે, તો આ જે વિડીયો તમને જે બતાવ્યો, બરાબર, એમાં તમને આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે આગળ જોશું, બરાબર, જે અલગ અલગ પ્રકારના જે કેબલ છે એના કનેક્ટેડ વિશે આપણે સ્ટડી કરીશું, બરાબર. તો આજે આટલું રાખી. થેન્ક યુ.